નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. સુરતમાં રસ્તે પડી ગયેલ માનસિક દિવ્યાંગ વૃદ્ધાની વહારે પોલીસ આવી હતી. કઠોરતાનો પર્યાય પોલીસને માનવામાં આવે છે. સુરતની વરાછા પોલીસને લાગુ ન પડતી હોય તે રીતે એક માનસિક દિવ્યાંગ વૃદ્ધાની વહારે આવ્યા હતા. જૂના શહેરમાંથી વૃદ્ધ રિક્ષામાં બેસીને મોહનની ચાલ તરફ જવા માટે નીકળ્યા હતા. જો કે રિક્ષા ચાલકે તેમને વરાછા પોલીસ સ્ટેશન નજીક ઉતારી દીધા હતા. માનસિક રીતે દિવ્યાંગ એવા વૃદ્ધ સમજી શકતા ન હતા કે તે ક્યાં છે. આ દરમિયાન અચાનક તેમને ચક્કર આવી ગયા હતા, જેથી રસ્તા પર જ પડી ગયા હતા. આ દરમિયાન લોકો આસપાસથી દોડી આવ્યા હતા. જો કે તેમની પૂછપરછ કરવાની કે તેમને ક્યાં જવું તે લઈ જવાની કોઈ હિંમત દાખવતું ન હતું. વૃદ્ધ રસ્તા પર પડ્યા હોવાનું દેખાતા જ વરાછા પોલીસની પીસીઆર થોભી ગઈ હતી. તેમણે વૃદ્ધાની પૂછપરછ કરી હતી. પીસીઆર વાનમાં મહિલા કોન્સ્ટેબલ હોવાથી તેમણે એક દીકરીની જેમ પૂછપરછ કરતા વૃદ્ધાએ મોહનની ચાલમાં જવું છે એટલું જ બોલી શક્યા હતા. આથી પોલીસની પીસીઆર વાન તેમને લઈને ત્યાં જવા નીકળી હતી. વૃદ્ધાને પોસ્ટ ઓફિસ જવું હતું. તેમની પાસેથી એક ડાયરી પણ મળી આવી હતી. પોલીસે તેમને પહોંચાડ્યા હોવાથી વૃદ્ધાએ આશીર્વાદ આપતા આભારની લાગણી વ્યક્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.